દાખલા નંબર 1.6 વિદ્યાર્થીઓ અહીંયા તમને એક ચોરસ આપેલું છે અને ચોરસના શિરોબિંદુ ઉપર તો એક ચોરસ છે અને ચોરસના શિરોબિંદુ ઉપર ચાર વીજભારો આપણે મૂકવાના છે તો જો આ શિરોબિંદુ A ઉપર વીજભાર QA બરાબર કેટલું છે તો 2 માઇક્રોકુલમ બીજો વીજભાર કેટલો છે તો QB બરાબર -5 માઇક્રોકુલમ QC કેટલો આપેલો છે તો QC બરાબર 2 માઇક્રોકુલમ અને QD બરાબર છે -5 માઇક્રોકુલમ તો આ જે વિદ્યુતભારો છે એના લીધે કેન્દ્રમાં એક વીજભાર મૂકેલો છે જેની વેલ્યુ કેટલી છે તેની વેલ્યુ Q0 બરાબર 1 માઇક્રોકુલમ વેલ્યુ છે તો આ વીજભાર ઉપર આ ચાર્જના લીધે કેટલું બળ લાગશે તમારે શોધવાનું છે જે કેન્દ્રમાં વીજભાર છે એના ઉપર તો વિદ્યાર્થીઓ ધ્યાન આપો કે આ જે વીજભાર છે એ આના ઉપર બળ કઈ બાજુ લગાવે તો જો બંને કેવા છે તો ધન વીજભાર છે ધન વીજભાર હોય તો આ બળ આને અપાકર્ષણ કરે મતલબ દૂર બાજુ મોકલે તો આના લીધે આના ઉપર લાગતું બળની દિશા હશે Fa આ બાજુ બીજું આ વીજભાર છે એ વીજભાર આના ઉપર બળ કઈ રીતના લગાવે તો તમે ધ્યાન આપો કે આ પણ ધન વીજભાર ને આ પણ ધન વીજભાર એ જે બળ લગાવશે એની દિશા આ બાજુ હશે મતલબ કે F C ની દિશા આ બાજુ છે તો અહીંયા આપણે લખી નાખીશું કે Fa બરાબર કેટલું થાય તો Fa બરાબર ખાલી હું મૂલ્ય લખું છું તો Fa બરાબર K QA Q0 આ બંને વચ્ચે બળ લાગે છે ને ડિવાઇડેડ બાય બંને વચ્ચેનું અંતર કેટલું છે ધારો કે બંને વચ્ચેનું જે અંતર છે એ કેટલું છે r જેટલું અંતર છે તો r નો વર્ગ તો આ સમીકરણ નંબર 1 થઈ ગયું હવે વિદ્યાર્થીઓ તમે જુઓ કે આ બે વિદ્યુતભારો વચ્ચે બળ કઈ બાજુ લાગે છે તો એનું બળ આ બાજુ લાગે છે FC તો FC બરાબર કેટલું થશે તો FC બરાબર K એક વીજભાર QC બીજો વીજભાર Q0 upon r નો વર્ગ આ જે છે QC અને QA જો QA અને QC ની વેલ્યુ કેવી છે અહીંયા સરખી છે તો QA બરાબર QC હોવાથી QC ની જગ્યાએ આપણે QA મૂકી શકીએ તો FC બરાબર K QA Q0 divided by r2 આ સમીકરણ નંબર 2 થઈ ગયું તો સમીકરણ 1 અને 2 પરથી જો મૂલ્યો બે સમાન થઈ ગયા તો આ Fa અને FC સમાન મૂલ્યો નાખે સમાન મૂલ્યો અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો ધ્યાન આપો કે આને કઈ રીતના લખી શકાય તો જો Fa બરાબર FC બરાબર સમાન મૂલ્ય થઈ ગયા અને દિશા કેવી છે બંને વચ્ચે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એકને માઈનસ લખવું પડે અને સદિશ સ્વરૂપમાં પણ આપણે લખવું હોય તો આમ સદિશ સ્વરૂપમાં લખી શકાય કેમ કારણ કે સદિશ સ્વરૂપમાં આપણે આની ચર્ચા કરી નાખી મૂલ્યો સમાન છે દિશા વિરુદ્ધ છે એટલે સદિશ સ્વરૂપ આવી ગયું તો આને આ જે સમીકરણ નંબર 3 આપી દો સેમ હવે આપણે જોઈશું કે આ બંને વિદ્યુતભારો વચ્ચે જે બળ લાગે છે એ કઈ બાજુ હશે તો આ ઋણ વીજભાર છે આ ધન વીજભાર છે તો બંને વચ્ચે શું થાય આકર્ષણ થાય મતલબ કે આ આને આ બાજુ ખેંચશે તો એ બંને વચ્ચે જે બળ લાગશે એ કેટલું હશે તો આ જે બળ હશે એ બી વિદ્યુતભાર આના ઉપર લગાવે છે Q0 ઉપર એટલે FB તો FB નું મૂલ્ય કેટલું થશે તો FB બરાબર બે વિદ્યુતભારો કયા બે વિદ્યુતભારો છે અહીંયા એક Q0 અને QB તો અહીંયા QA QB Q0 upon r2 સમીકરણ નંબર આપણે આપી દઈશું 4 હવે જો આ બંને વચ્ચે બળ કેટલું લાગશે मतलब કે આ વિદ્યુતભારના ઉપર કેટલું બળ લગાવશે જો આના લીધે આના ઉપર લગાવતું બળ Fa નામ આપ્યું આના લીધે આના ઉપર લગાવતું બળ Fb નામ આપ્યું આના ઉપર આ વીજભાર જે બળ લગાવે છે એનું નામ આપ્યું Fc નામ આપી દીધું અને હવે બચ્યા આ બે
તો જો આ વિદ્યુતભાર આ Q નોટ ઉપર બળ કેટલું લગાવે તો જો આ ઋણ વીજભાર છે આ ધન વીજભાર છે એટલે શું થાય બંને વચ્ચે આકર્ષણ એટલે આ વીજભાર એને ખેંચવાનો પ્રયત્ન કરશે એટલે પોતાની બાજુ બળ લગાવશે એટલે કે હશે FD તો અહીંયા FD નું મૂલ્ય કેટલું થશે તો પહેલા તો એક વસ્તુ તમે જોઈ લો QD બરાબર શું છે QD બરાબર QB છે કેમ કારણ કે બંનેની વેલ્યુ સમાન છે તો QB બરાબર QD હવે આપણે જોઈશું કે FD બરાબર કેટલું થાય FD બરાબર K QD Q નોટ upon R સ્ક્વેર ખબર છે અંતર હા R મેં કઈ ના લીધો તો બધા વચ્ચેનું અંતર કેટલું છે R છે અને અહીંયા જો QD બરાબર QB છે એટલે આપણે શું કરીશું તો FD બરાબર K QD ની જગ્યાએ આપણે QB મૂકી દીધું અને Q નોટ upon R સ્ક્વેર વિદ્યાર્થીઓ તમે જો સમીકરણ નંબર 4 અને 5 બે સમાન થઈ ગયા તો અહીંયાથી શું ખબર પડે આપણને તો સમીકરણ 4 અને 5 પરથી કોણ બે સમાન છે તો FB અને FD સમાન છે તો FB અને FD સમાન મૂલ્યોના અને પરસ્પર સમાન મૂલ્યોના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે બરાબર તો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો સમાન મૂલ્યોના હોય તો કઈ રીતે લખાય તો FB બરાબર FD આ થઈ ગયું સમાન મૂલ્યોના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં તો માઈનસ આપી દેવું પડે તો જેના જોડે દિશા અને મૂલ્ય હોય તો સદિશ થઈ જાય તો આ બી સદિશ રૂપમાં આપણે લખી શકાય હવે તમે જુઓ કે અહીંયા સમીકરણ નંબર આપણે આપી દીધું 6 હવે Q નોટ ઉપર લાગતું કુલ બળ જો કેટલા છે કુલ બળ આ રહ્યું FC FB FA અને FD બરાબર તો વીજભાર Q નોટ પર લાગતું કુલ બળ કેટલું હશે વિદ્યાર્થીઓ તો અહીંયા હું લખું છું તો જો કુલ બળ F બરાબર કેટલા બળો છે અહીંયા તો અહીંયા એક છે FA બળ છે પ્લસ F કયું છે FB છે પ્લસ ત્રીજું બળ આપણો કયું લાગે છે FC લાગે છે પ્લસ FD લાગે છે તો અહીંયા તમે જુઓ FA બરાબર શું છે તો FA બરાબર -FC છે તો અહીંયા હું લખીશ -FC અને FB બરાબર શું છે તો FB બરાબર -FD છે તો અહીંયા -FD પ્લસ FC પ્લસ FD તો વિદ્યાર્થીઓ તમે જુઓ આ -FC અને આ +FC નીકળી ગયું -FD અને આ નીકળી ગયું એટલે જવાબ મળ્યો 0 તો આ વિદ્યુત ભાર ઉપર આ બધાના લીધે લાગતું બળ શૂન્ય હશે તો આ રિઝલ્ટ હતું એક્ઝામ્પલ નંબર 1.6 નું